તો આ એ જ પ્રસાદી છે જે એમ કહેવાય કે અહીંથી દાદાને ધરાવેલી પ્રસાદી જે ઘરે લઈ જાય છે એના પથ્થર બની જાય છે. એ વિડીયો તમે જે જોઈ રહ્યા છો એમ કહેવાય કે વીર વછરા દાદા જે રણમાં બેટમાં એમ કહેવાય કે મંદિર આવેલું છે દાદાનું, એ જ જગ્યા ઉપર છે મિત્રો. પણ પોપટને પારે વાતણી હરે રે હવે તું રાણા જો ને રમતું એ મેલ પણ ખેલ ને ખેલ ને હવે તું ખાડા તણા ખેલ ઓલી મારી વેગણ કાજે તું જો ને વીર વાછરા અરે રે મારી વેગણ કાજે તું એ વીર વાછરા પણ હે વીરા વાછરા બાપ ઈ પોખણ ને પારેવા તણી તું રાણા હવે રમતું મેલ હો પણ તું ધર ને ખાંડા તણા ખેલ મારી વેગળ કાજે વીર વાછરા હો. એવો અદ્ભુત પ્રસંગ છે મિત્રો, એવો અદ્ભુત ઇતિહાસ આજે તમારી સમક્ષ લઈને આવ્યા છીએ મિત્રો. એમ કહેવાય કે ઝીંઝુવાડાથી થોડાક અંતરમાં આશરે 25 કિલોમીટર અંદર રણમાં એ વીરવછરા દાદાનું રૂડું ધામ આવેલું છે, જે વિડીયો તમે જોઈ રહ્યા છો વાલા. એ દાદાને એમ કહેવાય કે પૂરા ઇતિહાસની વાતો કરવી છે અને સત્ય ઘટનાની વાતો આજે તમારી સમક્ષ કરવી છે વાલા હો. તો વિડીયોની અંદર આમ નામ બન્યા રહેજો અને મોજ આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને આગળ શેર કરજો મિત્રો. તો વાત અહીંથી શરૂઆત થાય છે કે બહુચરાજીની બાજુમાં નાનું એવું પંખીના માળા જેવું એ કાલરી ગામડું છે અને ગામની માલકો એમ કહેવાય કે હાથીજી મહારાજનું રૂડું રજવાડું ચાલી રહ્યું છે. પણ એમ કહેવાય કે જેના ઘરે સંતાન છે નહીં અને જેને એમ કહેવાય કે રજવાડાની મલકોર કોઈ વાતની ખામી છે નહીં, પણ પોતાના ઘરે એમ કહેવાય કે શેર માટેની ખોટ છે. એટલે એ હાથીજી મહારાજ છે એમ કહેવાય કે એ ગવત્રીને ચારવાની રાત દિવસ સેવા કરવાની એવા નિયમ લે છે અને એમ કહેવાય કે એક પછી એક દિવસો વીતતા જાય છે પણ છતાંય સંતાન પ્રાપ્તિ થતી નથી. એટલે હાથીજી મહારાજ છે એમ કહેવાય કે જાત્રા કરવાનો એક દિવસ નક્કી કરે છે અને નદીની માલકો એમ કહેવાય કે સ્નાન કરવા જાય છે અને પોતાનું જીવન એમ કહેવાય કે અહીંયા પૂરું કરી દેવું એવું મનમાં સંકલ્પ લઈ લે છે, કારણ કે પોતાના રજવાડાની માલકો સંતાન છે નહીં અને આ તો એમ કહેવાય કે રજવાડાના ધણી છે. અને જ્યારે એમ કહેવાય કે નદીની માલકો નાવા જાય છે અને અંદરથી પોતે ભગવાન આવીને એમ કહેવાય કે હાથીજી મહારાજને આશીર્વાદ આપે છે કે હાથીજી મહારાજ એમ કહેવાય કે તમારા ઘરે 2 સંતાનો પ્રાપ્ત થશે જે જગતનો ઉદ્ધાર કરશે અને કળયુગની માલકો જેને એમ કહેવાય કે દેવ તરીકે પૂજા છે એવા સંતાનનો તમારા ઘરે જન્મ થશે. અને પછી તો મિત્રો એમ કહેવાય કે રાજા છે એ સ્નાન કરી ઘરે આવે છે, આવી કેસરબાને વાત કરે છે હો. અને પછી તો થોડો એમ કહેવાય કે સમય વીતતો જાય છે અને એ હાથીજી મહારાજના ઘરે સંતાન પ્રાપ્તિ થાય છે. એ મોટા દીકરાનું નામ એમ કહેવાય કે બલરા રાખવામાં આવે છે અને જ્યારે એ દીકરો ધીરે ધીરે મોટો થઈ રહ્યો છે અને થોડા સમય પછી એમ કહેવાય કે 1.5 વર્ષનો સમય બને છે અને પછી વીર વછરા દાદાનો એમ કહેવાય કે જન્મ થાય છે ત્યાં. પણ આ તો એમ કહેવાય કે સોલંકીનો દીકરો છે જેને રૂપનો અંબાર છે. તો આ એ જ પ્રસાદી છે જે એમ કહેવાય કે અહીંથી દાદાને ધરાવેલી પ્રસાદી જે ઘરે લઈ જાય છે એના પથ્થર બની જાય છે.
એ વિડીયો તમે જે જોઈ રહ્યા છો એમ કહેવાય કે વીર વછરા દાદા જે રણમાં બેટમાં એમ કહેવાય કે મંદિર આવેલું છે દાદાનું, એ જ જગ્યા ઉપર છે મિત્રો. તો તમે જોઈ રહ્યા છો કે વીર વછરા દાદાનું મંદિર અહીંયા આવેલું છે. તો એ જ પરસેદી જે અદ્ભુત પરચો આપેલો છે દાદાએ, એ અહીંયા પથ્થર બની ગયા છે જે લાડવાના તમે જોઈ રહ્યા છો. એ આ જગ્યા ઉપર સ્થાન આવેલું છે, તમે જોઈ રહ્યા છો. બિલકુલ લાડવા બની ગયા છે જે પથ્થરના છે, એ ઓરિજિનલ લાડવાના એમ કહેવાય કે પથ્થર બની ગયા છે. એ દાદાનો અદ્ભુત પરચો છે. આવા તો અદ્ભુત પરચા એમ કહેવાય કે વીર વછરા દાદાએ રણમાં બેટમાં એમ કહેવાય કે દાદાનું મંદિર આવેલું છે એ જગ્યા ઉપર આજ પણ સાક્ષાત હાજર છે. તો મિત્રો, હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને બને એટલો આગળ શેર કરજો. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલમાં બન્યા રહો. જય વીર વછરા દાદા. અને નાનપણથી જેને ગૌત્રી હારે લગ્ન લાગેલી છે, અને ધીરે ધીરે એમ કહેવાય કે જ્યારે વીર વછરા દાદા મોટા થઈ રહ્યા છે અને હાથીજી મહારાજને કેસરબાર એમ કહેવાય કે આ ધરતી ઉપરથી વિદાય લઈ લે છે હો. પછી તો રજવાડું છે એ મોટા ભાઈ બલરાજ સંભાળી રહ્યા છે. અને બાજુમાં એમ કહેવાય કે થોડાક જ નજીકમાં એમના મામાનું ગામ આવેલું લોલાળા ગામ. એ લોલાળા ગામથી એમ કહેવાય કે તેમના મામા આવે છે અને વીર વછરા દાદાને ત્યાં લઈ જવાનું નક્કી કરે છે, કારણ કે રજવાડાની માલકોર કોઈ સંતાન છે નહીં તેમને પણ. અને વીર વછરા દાદા છે એમ કહેવાય કે મામાના ગામની માલકોર જાય છે, પોતાની ગવત્રીને હારે લઈ જાય છે અને રતન ઘોડી પણ હારે લઈ જાય છે. પણ એમ કહેવાય કે ત્યાં તો વઢિયાર પરગણાની માલકોર એવા લૂંટારાનો ભય છે, સુમરાઓનો ભય છે, જે ગવત્રીને એમ કહેવાય કે વાળી વાળી લઈ જાય છે. અને વીર વછરા દાદાના આયા પછી બધા સુમરાને એમ કહેવાય કે ભગાડી મૂકે છે. અને ધીરે 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 એમ કહેવાય કે વીર વછરા દાદા જ્યાં મોટા થાય છે અને તેમના મામા છે એ વીર વછરા દાદાને એમ કહેવાય કે સગપણ કરે છે. અને મિત્રો, સગપણ કર્યા પછી જ્યારે ઉંમર લાયક થયા પછી ધીરે ધીરે સમય વીતતો જાય છે. પછી તો વીર વછરા દાદાના લગ્ન લેવાય છે. અને વાજતે ગાજતે બધા ગામડાના માણસો આવી રહ્યા છે હારે જાનમાં. અને એવા હરખના હૈયાથી જાન લઈ નીકળ્યા છે પરણવા માટે હો. એ પુનાબા હારે જેના સગપણ એમ કહેવાય કે નક્કી થયા છે વીર વછરા દાદાના. અને ગામની માલકો રૂડી જાનું આવે છે. અને પછી તો એમ કહેવાય કે માયરાની માલકો વીર વછરા દાદાને જ્યારે પરણવા માટે બોલાવે છે. અને બ્રાહ્મણ દાદા છે એમ કહેવાય કે કન્યા પધરાવો સાવધાન એવો જ્યારે પોકાર કરે છે. અને પછી જ્યારે એ પુનાબાને માયરાની માલકો લાવે છે મિત્રો, અને પહેલો ફેરો, બીજો ફેરો અને ત્રીજો ફેરો ફરવાની જ્યારે તૈયારી કરે છે, ત્યારે બે ગોવાળ આવે છે માયરાની માલકોર અને પોકાર કરે છે કે હે વીર વછરાજ, આપણી ગાયું છે એ સુમરાઓ વાળીને ગયા છે, આપણી ગવત્રીને લઈ ગયા છે હો. આવી વાતો જ્યારે વીર વછરા દાદાના કાને પડે છે મિત્રો, કારણ કે આ તો સોલંકીનો દીકરો છે જેને ગવત્રી માટે આખું જીવન ગુજારી નાખ્યું છે. અને આવી વાતો જ્યારે ગવત્રી વાળી ગયા એવી કાને પડે છે, ત્યાં તો વીર વછરા દાદાને એમ કહેવાય કે આંખીની માલકો લાલ ઘૂમ આંખ્યું થઈ ગઈ છે. અને હાથમાં તલવાર જેમ કહેવાય કે ચમકી રહી છે. અને આખા શરીરની માલકો રૂવાડા ઉભા થઈ ગયા ભાઈ હો. અને ધરતી આકાશની માલકોર એવા પ્રકાશ પડવા માંડ્યા છે. અને પોતાની રતન ઘોડીને હાથ કરે છે, હે રતન બાપ સાબજી થઈ જા હો હવે. પછી તો એમ કહેવાય કે વીર વછરા દાદા છે એ 3 ફેરો ફરવાનું બાકી રાખી અને ઘોડી લઈને નીકળી જાય છે. અને લૂંટારાઓને ભેગા થઈ જાય છે અને બધી ગાયોને વાળી પાછા આવે છે હો. એ બધી ગાયો છે એ પાછી વાળીને લાવે છે. એ માયરાની માલકોર એમ કહેવાય કે વીર વછરા દાદા એ ત્રીજો ફેરો ફરીને જ્યારે ચોથો ફેરો ફરવાની તૈયારી કરે છે. અને ત્યાં તો એમ કહેવાય કે ચારણની દીકરી દેવલબાઈ આવે છે અને કહે છે કે હે વીરા વછરાજ, હે બાપ, અત્યાર સુધી મેં તારી જોડે કઈ માંગ્યું નથી, પણ આજે તારી બેન તારી જોડે ધા નાખે છે કે ધણ આવ્યું ધમરોડતું ખાડું આવ્યું ખાખરે. હે વીરા વછરાજ બાપ, જેના દૂધળીએ દીવા બરે એ મારી વેગળ ના આવી વીરા વાછરા હો. એ વાછડા ચોથો ફેરો પછી ફરજે,
પણ મારી વેગળ હજુ આવી નથી. માટે મારી વેગળ માટે હવે તું વારે જા. અને પછી તો એમ કહેવાય કે વીર વછરાજ દાદાને ચારે બાજુથી એમ કહેવાય કે ધીંગાણાના ઢોળ સંભળાઈ રહ્યા છે. કારણ કે આ તો સોલંકીનો દીકરો છે, એનાથી આવી વાતો સહન થાય નહીં. અને ખોળી લઈને નીકળી જાય છે ભાઈ હો. અને એ આજનું એમ કહેવાય કે વચરાજપુરા છે તે એ જગ્યા ઉપર ભેગા થઈ જાય છે લૂંટારાઓને. એ રણની માલકોર ધીંગાણું જામ્યું ભાઈ. અને પછી તો એ વીર વછરાજ દાદા છે એક એક તલવારના ઝાટકે દુશ્મનને ઢાળતા જાય છે. અને દુશ્મનો છે એ એમ કહેવાય કે હામી સાથે લડવાનું બંધ રાખીને વિચારે છે કે આને હવે કપટીથી મારવું પડશે. પણ વીર વછરાજ દાદાની હારે એમ કહેવાય કે પાછળ દેવલભાઈ છે, પુનાબા છે, અને એક કૂતરો છે એમનો મોતિયો કૂતરો, અને ઢોલી પણ હારે આવ્યો છે હો. એ ઢોલી છે એ મૂંગ્યો ઢોલ વગાડી રહ્યો છે અને ધીંગાણું જામ્યું ભાઈ. જ્યાં તલવારોની ઝાંકા ઝીકી વાગી રહી છે. અને એમાંથી એક લૂંટારો છે એમ કહેવાય કે પાછળથી વીર વછરાજ દાદાને મસ્તક ઉપર ઘા કરે છે. પછી તો એ દાદાનું એમ કહેવાય કે મસ્તક ધરથી અલગ કરી નાખે ભલામણા હો. અને ધર લડતું લડતું એ વીર વછરાજપુરાથી એમ કહેવાય કે આજનું જે વિડીયો તમે જોઈ રહ્યા છો આ જગ્યા ઉપર દાદાનું ધડ આવે છે અને તમામ લૂંટારાઓને ઢારી દે છે ભલામણા હો. એ વીર વછરાજ દાદા એ સોલંકી છે. અને આજે એમ કહેવાય કે આ જગ્યા ઉપર દાદાનું મોટું સ્થાનક છે. અને પછી તો એ દેવલભાઈ, પુનાબા અને ઢોલી અને મોતિયો કૂતરો છે આ જગ્યા ઉપર આવે છે. અને બધા દુશ્મનને જોવે છે તો ધાડી દીધા છે વીર વછરાજ દાદાએ. અને પોતાની ઘોડી લોહી લુહાણ થઈ ગઈ છે અને દાદાનું મસ્તક કપાઈ ગયેલું છે. અને પુનાબા છે એમ કહેવાય કે ખોરાની માલકો દાદાનું મસ્તક લે છે. અને આ બાજુ એમ કહેવાય કે દેવલભાઈને સજ ચડ્યું છે. એ રણની માલકો વીડલો ગારી અને ખોબો ભરીને અંજળી લઈ અને દાદાના મસ્તક ઉપર નાખવા જ્યારે હજવન કરવા જાય છે ત્યારે વીર વછરાજ દાદા બોલે છે કે હે દેવલભાઈ બાપ, હે માં, મારે વળી પાછું મનુષ્ય અવતારમાં આવવું નથી. અને હું વીર વછરાજ તો જુગે જુગ અમર છું. માટે મને હજવન કરશો નહીં. હવે આ જગ્યા ઉપર મારે સમાધિ લેવી છે. પણ કદાચ કોઈ દુખિયારું મારા પારે આવશે તો એ દુખિયારાને દુઃખને હું મટાડીશ. અને કદાચ કોઈ માણસને હડકાયું કૂતરું કર્યું હોય અને ઝેરી સાપ કર્યો હોય કદાચ, તો મારા પારે આવશે તો એનું ઝાર મટી જશે. એ ભલામણા એ મનુષ્યને કોઈ દિવસ હડકાયું કૂતરું કર્યું હોય પણ છતાં એને હડકવા નહીં હાલે હો. આવું મારું વછરાજનું એમ કહેવાય કે વચન છે. અને પછી તો એ દેવલભાઈ છે એ વીર વછરાજ દાદાને આશીર્વાદ આલે છે કે વછરાજ, મારી વેગળ કાજે આજે તે ધીંગાણું કર્યું છે, મારી વેગળ પાછી લાવ્યો છું. તો જા, તને ચારણની દીકરીના આશીર્વાદ છે કે જ્યાં સુધી આ જગ્યા ઉપર વેગળ ગાયનો વેલો રહેશે ને ત્યાં સુધી અહીંયા મીઠું પાણી નીકળશે હો. અને હેલો મિત્રો, હું છું ઉગણ રાતડિયા. અને આજે એમ કહેવાય કે આપણે વીર વછરાજ દાદાના બેટમાં આવી ગયા છીએ, જે ઝીંઝુવાડાની અંદર દાદાનું ધામ આવેલું છે. બિલકુલ તમે જોઈ રહ્યા છો, નથી મોટર કે કાંઈ મશીનરી નથી, છતાં મીઠું પાણી આવી રહ્યું છે. તમે જોઈ રહ્યા છો આ એ જગ્યા છે જે વીર વછરાજ દાદાને વેગળને બચાવવા જતા જે વરદાન મળેલું કે વેગળનો વંશ રહેશે ત્યાં સુધી રણની અંદર બિલકુલ મીઠું પાણી નીકળશે. એ પાણી તમે જોઈ રહ્યા છો, વગર મોટર વગર મશીને આજ પણ પાણીની ધારા ચાલુ છે અને બિલકુલ મીઠું પાણી છે. એકવાર જરૂરથી દર્શન કરવા આવો વીર વછરાજ દાદાના. અને ખરેખર દાદાના અદ્ભુત પરચા છે. તો અમારી ચેનલની અંદર આમ નામ બનાવી રહેજો. ને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ, તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. જય વીર વછરાજ દાદા. આવા તે આશીર્વાદ મળ્યા છે વીર વછરાજ દાદાને. અને મિત્રો, આ જગ્યા તમે જોઈ રહ્યા છો બિલકુલ ઝીંઝુવાડાથી થોડાક અંતરમાં આવેલું ધામ છે વીર વછરાજ દાદાનું ધામ, જ્યાં અનેક સંખ્યામાં માણસો આવે છે, દુખિયારા આવે છે, દાદો બધા એના દુઃખ મટાડે છે મિત્રો હો. અને આજે કળિયુગની માલકોર જેના નામના ડંકા વાગી રહ્યા છે અને લોકોના ધાર્યા કામ કરે છે વછરાજ હો. તો મિત્રો, એકવાર જરૂરથી દાદાના સાનિધ્યની માલકોર જજો અને દાદો તમારા પણ એમ કહેવાય કે દુઃખને મટાડી દેશે. તો
મિત્રો તમે વિડીયો અમારો કઈ જગ્યા ઉપરથી જોઈ રહ્યા છો, કેવો લાગ્યો વિડીયો, ચોક્કસથી અમને કોમેન્ટ કરી જણાવજો. અને હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અને વાલા આજ પણ કળયુગની માલકોર એમ કહેવાય છે કે વીરવછરા દાદાના એવા અનેક પરચા છે કે કદાચ તમે દાદાના સાનિધ્યની માલકોર જતા હોય અને કદાચ ભૂલા પડ્યા હોય તો સામે કૂતરા તમને લેવા આવે છે. એવા અનેક દાખલા આપેલા છે અને વિડીયો પણ તમે મિત્રો જોયા હશે હો. આવા તો અદ્ભુત દાદાના પરચા છે. ઈ વીરવછરા સોલંકી એમ કહેવાય કે રણની વચ્ચોવચ ઝીંઝુવાડાથી અંદર જે સાનિધ્ય તમે જોઈ રહ્યા છો એ રૂડું સ્થાનક આવેલું છે વીરવછરા દાદાનું હો. તો સર્વેને જય વીરવછરા દાદા. એ બાપ સોલંકીના દીકરા, આજે તો તમારા દુનિયાની માલકોર ડંકા વાગી રહ્યા છે હો. જય હો વીરવછરા, જય હો.